હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું જ ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આજનો વિડીયો તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંકમાં સ્વાધ્યાય 11.3નો પ્રશ્ન નંબર 2 જોવા જઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 આજે આપણે સોલ્વ કરીશું। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરજો। આપેલા દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવવાનું છે। અહીંયા તમને વિસ્તૃત સ્વરૂપ કીધું છે અને કેમાં દર્શાવવાનું છે? સંખ્યામાં દર્શાવવાનું છે। તો સૌથી પહેલાં રકમ જુઓ, 8 ગુણ્યા 10 ની 4 ઘાત છે, વત્તાનું ચિહ્ન 6 ગુણ્યા 10 ની 3 ઘાત, વત્તા 0 ગુણ્યા 10 નો વર્ગ આપેલો છે, વત્તા 4 ગુણ્યા 10 ની 1 ઘાત આપેલી છે, વત્તા 5 ગુણ્યા 10 ની 0 ઘાત આપી છે। હવે આનું આપણે વિસ્તૃત સ્વરૂપ કરવાનું છે। તો સૌથી પહેલાં 8 ના 8, 10 ની 4 ઘાત એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો આપણી પાસે મેં તમને અગાઉના લેક્ચરમાં શીખવાડે 10 ની 4 ઘાત એટલે 10,000 થશે, રાઈટ? અથવા એવી રીતે પણ યાદ રાખો કે એકની પાછળ કેટલા 0 લગાવવાના? 4 0, બરાબર? શોર્ટકટ મેથડ 6 ના 6, હવે 10 ની 3 ઘાત એટલે કેટલા કરવાના? એકની પાછળ કેટલા 0 લગાવી દેવાના? 3, 10 ની 3 ઘાત એટલે 1000 થશે। પ્લસ સાઇન 0 નો 0, 10 નો વર્ગ, આ તો ખબર તમારે યાદ રાખવાનું કે 10 નો વર્ગ એટલે કેટલા થઈ જાય? 100, વત્તાનું ચિહ્ન પ્લસ છે એટલે પ્લસનું ચિહ્ન કરવાનું, 4 ના 4 ગુણ્યા 10, 10 ની 1 ઘાત એટલે 10 જ થાય, વત્તા 5 ના 5 ગુણ્યા 10 ની 0 ઘાત એટલે કેટલા થશે? રાઈટ? કેટલા લખવાના? અહીંયા આપણે 1 લખી નાખવાનું, બરાબર? આ રીતે તમારે સોલ્વ કરવાનું છે। ઓકે, હવે 8 ગુણ્યા 10,000, તો 8 ગુણ્યા 10,000 એટલે 80,000 થઈ જાય, રાઈટ? 8 ગુણ્યા 10,000 એટલે 80,000, વત્તાનું ચિહ્ન 6 ગુણ્યા 1,000, તો અહીંયા 6,000 થઈ ગયા, પ્લસનું ચિહ્ન 0 ગુણ્યા 100, હવે 0 ને યાર કોઈ પણ સંખ્યા ગુણો તો 0 જ આવે, પછી પ્લસ 4 ગુણ્યા 10, તો 4 ગુણ્યા 10 એટલે 40, વત્તાનું ચિહ્ન કરતું જાઓ, 5 ગુણ્યા 1 એટલે 5 એકા 5, ઓકે? 80 ને 6 86,000, 86,000 ને 40 અને 5 એટલે 86,000 ને 45 થઈ જાય તમારા ફર્સ્ટ જે દાખલો છે, જે સમ છે તેનું સોલ્યુશન થઈ ગયું। નેક્સ્ટ દાખલો છે બી નંબરનો છે, 4 ગુણ્યા 10 ની 5 ઘાત પ્લસનું ચિહ્ન 5 ગુણ્યા 10 ની 3 ઘાત પ્લસનું ચિહ્ન એટલે કે સરવાળો 3 ગુણ્યા 10 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 10 ની 0 ઘાત છે। આપણે વિસ્તારના સ્વરૂપમાં લખવાનું છે તો વિસ્તાર લખશું, 4 ગુણાકારનું ચિહ્ન 10 ની 5 ઘાત એટલે એકની પાછળ કેટલા 0 લગાવવાના વિદ્યાર્થી મિત્રો? 5 છે તો 5 0 લગાવી દો। હવે 10 ની 5 ઘાત એટલે 1 લાખ થાય, પણ તમને સમજાવવા હાટું એ રીતે યાદ રાખજો, ઇઝી પડશે। 5 ના 5, હવે જો 10 ની 3 ઘાત એટલે કેટલા થાય? એકની ઉપર કેટલા 0, એકની પાછળ 0 લગાવવાનું 3, 10 ની 3 ઘાત એટલે 1000 થાય, પ્લસનું ચિહ્ન 3 ના 3, 10 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 100, તો 100 લખી નાખવાનું, પ્લસ ચિહ્ન 2 ગુણ્યા હવે જો 10 ની 0 ઘાત છે તો આપણે કેટલા લખશું? અહીંયા લખી નાખશું 1 લખશું, કેટલા લખશું? 1 લખશું, ઓકે? 4 ગુણ્યા 1 લાખ તો 4 લાખ થઈ જાય, કેટલા લાખ થાય? 4 લાખ, 4 લાખમાં 5 0 વિદ્યાર્થી મિત્રો, 5 ગુણ્યા 1000 તો 5000 થઈ જશે, 3 ગુણ્યા 100 એટલે 300, અને 2 ગુણ્યા 1 એટલે 2 થઈ ગયા। આ બધાનો સરવાળો 4,05,302, તો અહીં લખવાનું 4,05,302, બરાબર? આ વિસ્તૃત સ્વરૂપ કહેવાય વિદ્યાર્થી મિત્રો, બહુ ઇઝી છે। 3 ગુણ્યા 10 ની 4 ઘાત કીધી છે, પ્લસનું સાઇન છે, 7 ગુણ્યા 10 નો વર્ગ કીધો છે, પ્લસ 5 ગુણ્યા 10 ની 0 ઘાત છે, બરાબર? તો સૌથી પહેલાં 3 ના 3 લખવાના,
10ની જીરો ઘાત એટલે તમને ખબર છે કેટલામાં જીરો લગાવવાના, એકની પાછળ 4 જીરો એટલે કે 10,000 બરાબર. પ્લસનું ચિહ્ન 7 ગુણ્યા 10નો વર્ગ 100 થઈ જશે, પ્લસ 5ના 5 ગુણ્યા 10ની જીરો ઘાત. હવે જો જીરો ઘાત એટલે જીરો ના લખાય, હંમેશા કેટલો લખવાનો, કોઈ પણ ઘાત અહીંયા જીરો આપ્યું હોય તો 1 લખી નાખવાનો, આ નિયમ છે. 3 ગુણ્યા 10,000 તો 30,000 થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, નેક્સ્ટ 7 ગુણ્યા 100 તો 700 પ્લસ 5 એકા 5. ઓકે, તો 30,700માં 5 ઉમેરો 30,705. આ રીતે તમારે સોલ્વ કરવાનું છે. સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, કમેન્ટ કરી દેજો અને વિડીયો શેર કરી દેજો તમારા મિત્રોને. હવે ડી નંબરનો દાખલો છે તે જોશું. 9 ગુણ્યા 10ની 5 ઘાત વત્તા 2 ગુણ્યા 10નો વર્ગ વત્તા 3 ગુણ્યા 10ની 1 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં 9 10ની 5 ઘાત એટલે કેટલા થશે? તો અહીંયા તમે જોઈ શકો છો એકની પાછળ કેટલા જીરો લગાવવાના, 5 એટલે 10ની 5 ઘાત એટલે 1 લાખ થશે. 2ના 2 ગુણાકારનું ચિહ્ન ગુણાકાર, 10નો વર્ગ 100 થઈ જાય વત્તા 3ના 3 10ની 1 ઘાત એટલે કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો? 10 લખી નાખવાના. કેટલા લખવાના? 10 લખવાના, કારણ કે 1 ઘાત છે 10ના 10. હવે ગુણાકાર 9 ગુણ્યા 1 લાખ તો કેટલા થઈ જશે? 9 લાખ થઈ જશે. કેટલા થશે? 9 લાખ. પ્લસનું ચિહ્ન 2 ગુણ્યા 100 એટલે 200 થઈ જાય, પ્લસ 3 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય? 30 થઈ જશે. હવે 9,230,000 તો આપણો આન્સર શું મળ્યો વિદ્યાર્થી મિત્રો? 9,230,000. તો વિદ્યાર્થી મિત્રો આ તો ક્વેશ્ચન નંબર 2. નેક્સ્ટ વિડીયો છે તે ક્વેશ્ચન નંબર 3નો છે, તમને ચેનલ પર મળી જશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપણે ધોરણ 7 માટે આખા વર્ષના વિડીયો તમે 1થી 10 ચેપ્ટરના 11મા ચેપ્ટરના સુધીના તમને વિડીયો મળી જશે. તો આ ચેનલ સાથે જોડાયેલા રહેશો તો તમને નવા ક્વેશ્ચન છે તે તમને ધોરણ 7ને લઈને તમને જોવા મળશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો.